મહિલા વર્કરનું મદદનીશ શ્રમ આયુક્ત કચેરીમાં હલ્લાબોલ. નડિયાદ કિડની હોસ્પિટલના કામદારો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં રજૂઆત કરી. મહત્તમ પગાર ધોરણ, મહિલાઓને યુનિફોર્મ ચેન્જ કરવા અલગ રૂમ વ્યવસ્થા, ઓવરટાઈમ કરવાનું અલગ ભથ્થું, 10 વર્ષથી વધારે કામ કરતા વર્કરોને કાયમી કરવાની માંગ કરાઈ છે. અગાઉ 1 મહિના પહેલા અખિલ ગુજરાત જનરલ મજૂર સંઘ યુનિયન નડિયાદ દ્વારા કરાઈ હતી લેખિતમાં રજૂઆત. હોસ્પિટલમાં 140 કામદારો પર થતા શોષણ અને અત્યાચાર સામે લેબર કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. યોગ્ય નિકાલ ન આવતા 40થી વધારે હોસ્પિટલના વર્કરોએ શ્રમ આયુક્ત કચેરીમાં ન્યાય માટે રામધૂન કરી. અમારી ન્યૂઝની ટીમે વર્કરો સાથે વાતચીત કરી. શ્રમ આયુક્ત અધિકારી ડીએન સુનવણે વર્કરોના હિતમાં નિર્ણય આવે તેવી ચર્ચા કરી. મદદનીશ શ્રમ આયુક્તના અધિકારીએ 10 થી 15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું. રજૂઆત કરવામાં આવેલ સમગ્ર વર્કરોએ અમારી ન્યૂઝ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અંશુઆબેન એ મકવાણા 145 જણને અમારી આજે હેરાનગતિ હતી વોર્ડબોય માસીની. એની આજે રજૂઆત અમે 1 મહિનાથી કરી છે, પણ એના માટે કોઈ જ આગળ પગલાં ના લેવાતા આજે અમારે અહીં આવવું પડ્યું છે. અને અહીંયા તો સાહેબ પાસે મળ્યા, અમે સંતોષકારક જવાબ મળ્યો છે. અઠવાડિયામાં અમે જણાવીશું. મારું નામ જયંતિભાઈ સોલંકી ને અમારી જે રજૂઆત છે એ અમને જે માનસિક ત્રાસ હોસ્પિટલ આપે છે, જો કે પગાર ના વધે, બહેનોને તકલીફ, જે કેન્ટીનના કર્મચારીઓને તકલીફ, એમની જોડે જે વિશ્વાસઘાત કર્યો છે, એમને કોઈ ઇન્ફોર્મેશન આલ્યા વગર એ લોકોએ ડાયરેક્ટ કેન્ટીનમાંથી બદલીને વોર્ડબોયની અંદર ગાળી દીધા. જે કે જે કામ ના કરવાનું છે એ કામ કરાવે છે. અને અમે આજે અમને 38 વર્ષ થઈ ગયા સાહેબ, પણ 38 વર્ષની અંદર મારો પગાર અત્યારે 23,500 છે, જે એ યોગ્ય નથી. ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અમને પગાર ઓછામાં ઓછો 40-45 હજાર હોવો જોઈએ, એની જગ્યાએ 20-25ની અંદર રમીએ છે. ને મારા જે બીજા છોકરાઓ છે 20 જણ, એ લોકોને હજુ સુધી 12-13 વર્ષ થઈ ગયા છે, એ લોકોને કોઈને પરમેનન્ટ કરતા નથી. મોંઘવારી અમને મળતી નથી. બીજું વસ્તુ કે છોકરાઓ અત્યારે એટલા બધા હેરાન થાય છે કે 2-3 કલાક રોકાય છે, એનો કોઈ હિસાબ કિતાબ મળતો નથી. સિંગલ ઓવરટાઈમ મારી બેન આયા બેન છે, એ લોકોને જબરજસ્તી રોકાવે છે. જો ડ્યુટી કરીને ગયા હોય તોય પ્રજ્ઞેશ ફોન કરીને કે તમારે આવવું પડશે. નડિયાદ કિડની હોસ્પિટલ સાહેબ જોડે બધી રજૂઆત કરી અને એ કમિશનર સાહેબે અમને જવાબ આપ્યો છે સંતોષકારક, એ બદલ એમને અમે આભારી છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.